કર્મ મહાન કે પૈસા મહાન? પ્રિય ભક્તજનો, જીવનમાં કર્મની વાત કરવા જઈએ તો અત્યારના યુગમાં, કળિયુગમાં ઘણી જગ્યાએ અમે જોઈએ છે કે લોકો પૈસાને મહત્વ વધારે આપે છે, કર્તવ્યને મહત્વ ઓછું આપે છે. પોતાનું કર્મ છે એને મહત્વ આપતા શીખો. કારણ કે તમે જો કર્મ સારું કર્યું હશે તો પૈસા લક્ષ્મીજી મળવાના જ છે. પણ જ્યારે કર્મ ખોટું થઈ જાય, થોડીક ગલતી થઈ જાય, થોડીક આપણી નજર અંદાજ થઈ જાય, કારણ કે થોડુંક કર્મ પણ આપણને જીવનમાં ખરાબ ફળ સુધી પહોંચાડે છે. થોડુંક જો કર્મ આપણું એવું થઈ જાય તો આપણને જે પ્રાપ્તિ સુધી પહોંચવું છે ને વાલા ભક્તો પહોંચી નથી શકાતું. લક્ષ્મી પ્રાપ્ત કરો. દરેકને ઘેર સારામાં સારો બંગલો હોવો જોઈએ, સારામાં સારી ગાડી હોવી જોઈએ, દરેકે કમાવું જોઈએ, પણ નીતિથી, ધર્મથી અને કર્મથી. કર્મ જો આપણું સારું હશે, કર્મથી આપણે જો મેળવેલું લક્ષ્મી હશે તો એ આપણા જીવનમાં ટકશે. ઘણી જગ્યાએ એમ બને છે, ઘણી જગ્યાએ આપણે જોઈએ છે, કર્મથી મેળવી નથી લક્ષ્મી. કોઈની માટે કોઈને આપણે મહેનત કરાવીને આપણા ખીચા ભરવા, એ કર્મ આપણું કર્તવ્ય છે. કર્મ કોને કીધું? ગીતાજીમાં પણ કીધું છે, કર્મ કરવાનો અધિકાર આપણે છે અને ફળ આપવાનો અધિકાર ભગવાનનો છે. કર્મ આપણે કરતા જઈએ, ફળની આશા વગર નિષ્કામ ભાવથી કર્મ કરો. કારણ કે મને અને તમને ભગવાને અહીંયા આગળ એક રમકડા સ્વરૂપમાં જ મોકલ્યા છે, કર્તવ્ય કરવું. કારણ કે આમાં શું છે કે કોઈ બી માણસ, પેલા પુરુષ, હજારો જન્મ, કેટલાય જન્મ આપણે લીધા, લાખો જન્મ લીધા, ફરતા 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 મનુષ્ય દેહ આપણને મળ્યો છે. માણસ એક જ એવો બનાવ્યું છે ભગવાને કે કર્મ કરી શકે છે. એને ખબર પડે છે કે મારે આ કરવાથી સારું થાય, આ કરવાથી ખરાબ થાય. છતાં પણ માણસ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે કર્મ એવું કરે કે જે અશુભ ફળ પ્રાપ્ત કરાવે. કર્મની વાત કરવા જઈએ તો મહાભારતના યુદ્ધમાં, મહાભારત તરત આપણે જઈએ કે ભગવાને કર્મથી બધું જ પ્રાપ્ત કર્યું. અધર્મનો નાશ કરવા માટે ભગવાને બન્યું એટલું થોડું ખોટું પણ કર્યું, પણ કારણ શું? અધર્મ હતો અને એનો નાશ કરવો હતો. અને કર્મ કરાવવા માટે અર્જુનને કીધું કર્મ કર, કારણ કે તમે સાચા છો અને સાચા હોય ત્યાં ભગવાન સાથ આપે છે. ગીતાજીમાં કીધું છે. પણ માણસને કર્તવ્ય કરવું નથી અને ફળની અપેક્ષા જોઈએ છે. જો તમે કર્મ જ ન કરો, કારણ શું? એક એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ કે હવે ખેતર છે અને ખેતરને સરસ મજાનું સંભાળ રાખવાનું કામ ખેડૂતનું છે. ત્યાર પછી ખેતી લાયક બનાવવાનું કામ પણ ખેડૂતનું છે. અંદર બીજ વાવવાનું કામ પણ ખેડૂતનું છે. ત્યાર પછી વર્ષા આપવાનું કામ ભગવાનનું છે. પાકને તૈયાર કરી અને બીજ આપવાનું કામ પણ ભગવાનનું છે. સરસ મજાનો પાક તૈયાર થઈ જાય અને એ પાક લાવવાનું કામ ખેડૂતનું છે ઘરે. ત્યાર પછી ખેડૂત ઘરે લાવે અને પછી પાકને, ઘઉં હોય એને દળાવવાનું કામ પણ માણસનું હોય. દળાવ્યા પછી ઘરે લાવે અને પછી રોટલા બનાવવાનું કામ પણ માણસનું છે. ત્યાર પછી ભોજન લેવાનું કામ પણ માણસનું છે. પણ પ્રિય ભક્તો, એ અંદર જઠરાગ્નિમાં જાય અને જઠરાગ્નિમાં ગયા પછી પચાવવાનું કામ પાછું ઈશ્વરનું છે. એટલે પ્રિય ભક્તો, કર્મ કરો, એની ફળની અપેક્ષા રાખ્યા વગર કરો. આપણે શું ભાઈ ફલાણી જગ્યાએ કામ કર્યું પણ બહુ મજા આવી નહીં, મળ્યું બહુ નહીં, એ દિશાકો રાખવાની જરૂર છે નહીં. કર્મ કરવાથી ફળની અપેક્ષા વગર કરેલું કર્મ એક દિવસે સારું ફળની પ્રાપ્તિ કરાવે. પણ માણસ અપેક્ષા વગર કોઈ કાર્ય કરતો નથી.
લક્ષ્મીની આપણે વાત કરવા જઈએ તો અત્યારના સમયમાં ઘણી જગ્યાએ તમે કર્મને મહાનતા આપ્યા, લક્ષ્મીને મહાનતા આપો છો પણ કર્મને મહાનતા આપતા નથી, ત્યારે તમે દુઃખી થાવ છો. કારણ કે તમારું કર્તવ્ય છે કે 4 કલાક 5 કલાક કે 6 કલાક તમારે ત્યાં નોકરી કરવાની છે, તમારે કોઈ બી કામ કરવાનું છે અને એ કામ તમારો પરસેવો પડે મહેનત કરેલો જો રૂપિયો તમને મળે તો એ કર્મ કરેલી લક્ષ્મી હોય ને એ લક્ષ્મી ટકી રહે. નીકર આજે નહીં તો કાલે, કાલે નહીં તો 25 વર્ષે પણ એનું ચૂકવણું કરવું પડે ને કરવું પડે. કોકનું લઈ લીધીએ, કોકનું આપણે લઈ લઈએ, એ લક્ષ્મી લેવાથી ગમે ત્યારે એનું ચૂકવણું કરવા માટે બળદ થઈને પણ આપણે આવવું પડે. ઘણા લોકો કહે છે કે એના કર્મ તો જુઓ, કર્મથી માણસ આટલો બધો આગળ આવી ગયો, એવા આપણે શબ્દ સાંભળ્યા હશે. છતાં પણ માણસ કર્મમાં ધ્યાન આપતો નથી. ક્યાંથી સારી લક્ષ્મી મેળવી લઉં, ક્યાંથી હું આ વધારે રૂપિયાવાળો થઈ ગયો અને ક્યાંથી હું કર્તવ્ય બધું મહાન બની જાઉં, એ તકલીફમાં માણસ એટલો બધો ભરમાય છે અને અંતે એવું કાર્ય કરે એટલે લક્ષ્મીની પ્રાપ્તિ તો થાય પણ માણસને કર્મ કર્યા વગરની લક્ષ્મી ઘરમાં આવે એટલે દુઃખ, ક્લેશ, દુઃખ, રોગ, સંતાપ લઈને આવે છે. તો પ્રિય ભક્તો, આપણે કેવી લક્ષ્મી જોઈએ કે કર્તવ્ય કરવાનું, મહેનત કરવાની, પરિશ્રમ કરવાનો અને ત્યાર પછી જે લક્ષ્મીની પ્રાપ્તિ થાય ને એમાં આનંદ કરવાનો. જ્યારે એવી લક્ષ્મી પ્રાપ્ત થાય ત્યારે કર્મને મહાન રાખજો, લક્ષ્મીને મહાન રાખવા જોઈએ. બધાને ઘેર સારી સંપત્તિ હોવી જ જોઈએ, કારણ કે આ યુગમાં સંપત્તિ જોઈએ પણ સંપત્તિ સાથે આપણી નીતિ, ધર્મ અને કર્મ સાથેથી સંપત્તિ મેળવેલી સંપત્તિ સુખ આપે છે, દુઃખ આપતી નથી. પણ અધર્મથી મેળવેલી લક્ષ્મી ગમે તે રીતે આપણે અત્યારે કેવું વિચારે, કોકની નિશાણી ખેંચીને આપણી નિશાણી ઊંચી કરી દઈએ કે એની જોડે આપણે જઈ ન શકતા હોય તો એની નિશાણી ખેંચી લઈએ અને આપણે આગળ વધીએ કે સંપદા વધી જાય, હું એના કરતાં મહાન થઈ જાઉં. પણ એની નિશાણી ખેંચવી જરૂરી નથી. હું તો એમ કહું છું કે એવું કર્મ કરો અને એની કરતાં પણ આગળ વધો, ત્યારે એ સાચું કર્મથી મેળવેલું નામ અને સાચું કર્મથી મળેલી લક્ષ્મી. એટલે જીવનમાં વાલા ભક્તો, કર્મને મહાનતા આપજો, લક્ષ્મીજીને મહાનતા આપજો, પણ કર્મને પહેલી મહાનતા આપજો.